ઉપલેટામાં ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાડિયાની 7 વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। આજે વાત કરીશું આપણે ગુજરાતના છોટે સરદાર વિશે, જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે। ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું। આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા, પણ લોકોના હૈયામાં તે આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે। આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાડિયા। વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે આજ રોજ તેમની 7મી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ, જેમાં જયેશભાઈ રાડિયાના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં આવતા તમામ લોકોને, તમામ રક્તદાતાઓને વૃક્ષોના રોપ અને ભેટ આપવામાં આવ્યા હતા। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ। આ કાર્યકર્તાઓ અને સહકારી પરિવાર દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ। જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું, જેમાં 300 થી વધુ બોટલ થયેલ, તે એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ, જેમાં બોરી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ સમગ્ર કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે બ્લડ મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો। રિપોર્ટ રજાકભાઈ રાવકોંડા। સૌરાષ્ટ્રના સહકારી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આમ તો છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ઉપલેટા ખાતે મહારક્તદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓમાં ક્યાંક રક્તદાન હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, સ્ટેશનરી કીટ વિતરણ, જેવા આજે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સેવાકીય આયોજન થઈ રહ્યા છે। આ આયોજન બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી ઉપલેટા તાલુકા સહકારી પરિવાર આયોજિત સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં ઉપલેટા શહેર અને તાલુકાના નાગરિકો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ કરી છે। અને આવી રીતે અમે ઘણા બધા સમાજ સેવાના કાર્યો છે, ટુકડાની ટીમ છે, ધાર્મિક કાર્યક્રમો છે, ગણપતિ ઉત્સવ, નવરાત્રી એવા આયોજનો કરીએ છીએ। વધુમાં વધુ અમને સહકાર મળે પછી અમે આવા સેવાકીય પ્રયત્નો કરી શકીએ। કમલકાંત શર્મા, આશા બ્લડ બેંક પોરબંદર। આજે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 300+ બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે। ખાસ કરીને આશા બ્લડ બેંકને થેલેસેમિયા બાળકો માટે એક નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને કે થેલેસેમિયાને જે પણ ગામ દત્તક લેવામાં આવશે, એ થેલેસેમિયા બાળકોને જે દત્તક લેશે એ ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા એ ગામને દત્તક લેવામાં આવશે। કોઈને પણ બ્લડની જે પણ બ્લડ ડોનેટ કરશે, એમના સગાવાલાઓને લઈની જરૂર પડશે તો આશા બ્લડ બેંક 365 દી એમના માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવશે। ખાસ કરીને કોઈ પણ ગરીબ દર્દી હશે એને તદંતર ફ્રી બ્લડ આપવામાં આવશે। ને ગમે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં એક આશાની નવી અપીલ છે કે આ થેલેસેમિયા બાળકોને દત્તક લેવા માટે આજુબાજુના ગામ સામે આવે, અમારો સંપર્ક કરે ને એક ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા લેવામાં આવશે। તો એક નમ્ર અપીલ છે, રક્તદાન તો કરીએ જ છીએ, આ થેલેસેમિયા દત્તક અભિયાનમાં આપ બધા જોડાઓ એવી નમ્ર અપીલ છે, જેથી કરીને આ થેલેસેમિયાને અમે નવજીવન આપી શકીએ। અત્યારે દર મહિને 150 થી વધારે યુનિટ 25 વર્ષથી આ થેલેસેમિયા બાળકોને આશા બ્લડ બેંક પૂરી પાડે છે। જો તમે રક્તદાન કરશો તો હજી આજીવન આ બાળકોને અમારે બ્લડ પૂરું પાડવાનું છે। તો આવો, અમારો સંપર્ક કરો, આશા બ્લડ બેંકની મુલાકાત લ્યો, આ બાળકોને મળો, એ પછી તમે રક્તદાન કેમ્પનું આયોજન કરો ને તમારા ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક ઉપાડશે। ખૂબ ખૂબ આભાર।